બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। મારામારી કેસમાં પૂછપરછ માટે અન્ય 2 લોકોને આઈજી ઓફિસનું તેડું। એસઆઈટીએ બગદાણાના રામવાડા અને ચેતન સોનીની પૂછપરછ પણ શરૂ કરી છે। આ પહેલા નવનીત બાલધિયાને પણ આઈજી ઓફિસે બોલાવવામાં આવ્યા હતા। આઈજી ઓફિસમાં નવનીત બાલધિયાની પૂછપરછ પણ કરવામાં આવી હતી। આ કેસમાં હવે તપાસનો ધમધમાટ ચરમસીમા પર છે અને લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। અન્ય 2 લોકો છે કે જેમને આઈજી ઓફિસનું તેડું 2 લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। એસઆઈટીએ રામવાડા અને ચેતન સોનીની પૂછપરછ પણ શરૂ કરી છે। આ પહેલા નવનીત બાલધિયાને પણ આઈજી ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી। અને આજ મુદ્દે સંવાદદાતા રાજુ ફોન લાઈન પર છે। રાજુ, બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાનો આ કેસ કે જ્યાં હવે તપાસનો ધમધમાટ, અન્ય 2 લોકોની પણ હવે પૂછપરછ કરવામાં આવી, શું વધુ જાણકારી? વાત કરીએ તો બગદાણા નવનીત બાલધિયા કેસની અંદર એસઆઈટીએ આજે વધુ 2 વ્યક્તિઓને નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે। બગદાણા ગામના જે રામભાઈ વાળા અને મહુવાના ચેતનભાઈ સોની, આ બંને વ્યક્તિઓને એસઆઈટીએ સમજ મોકલ્યા હતા ને બંનેને આજે નિવેદન માટે હાલ બોલાવ્યા છે અને બંને ભાવનગર આઈજી કચેરી ઉપર પહોંચી ગયા છે અને બંનેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। વૈભવી, આ બંને વ્યક્તિઓના કેવા પ્રકારના કેસની અંદર રોલ હતો, કેવા પ્રકારની ભૂમિકા હતી, તેની ઉપર એસઆઈટી જે છે પૂછપરછ હાથ ધરી છે। આ ઘટનાને 29 ડિસેમ્બરે નવનીત બાલધિયા પર આ હુમલો થયો હતો અને તેને આજે કહી શકાય કે એની અંદર એસઆઈટીએ અગાઉ 2 અને પોલીસે અગાઉ 8 એમ મળી અને 11 આરોપીની ધરપકડ કરી છે। ત્યારે આ બંને વ્યક્તિઓ એવા પ્રકારના નિવેદનો આપે છે અને તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું। વૈભવી, બિલકુલ આભાર રાજુ તમામ જાણકારી માટે। તો અન્ય 2 લોકોને પણ આઈજી ઓફિસનું તેડું પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। પહેલા પણ અનેક લોકો છે કે જેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। રામવાડા અને ચેતન સોનીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। એસઆઈટીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ।